નમસ્કાર દર્શક મિત્રો, એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે તારીખ 28/6/2024ને શુક્રવારના રોજ પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો। લામડાપુરા ગામે લોક વિદ્યાલયમાં સ્કૂલ પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સ્કૂલના નાના મોટા બાળકો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ડૉક્ટર પ્યારે સાહેબ, ગૌરંગભાઈ દોશી, મંત્રી શ્રી રમેશભાઈ, ટ્રસ્ટી શ્રી ભીખાભાઈ અને ગામના શ્રી સરપંચ તેમજ ગામના આગેવાનો તેમજ વાલીઓ, ભાઈઓ બહેનો, આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના ભણતા બાળકોને ખૂબ ખૂબ ભણો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ ઉપસ્થિત રહેલા આગેવાનોએ જેમાં સ્કૂલના વાલીઓ અને સ્કૂલના શિક્ષકોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ ગામના સરપંચ ભૂપેનભાઈ, આટલું સારું ટ્રસ્ટનું સંચાલન કરનાર મંત્રી અને મારા ખૂબ જ નિકટતમ એવા રમેશભાઈ, એવા જ બીજા નિકટના અમારા સાથી ભીખાભાઈ, ડેપ્યુટી સરપંચ મનહરભાઈ, આ સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો, ગૃહપ્રતિ, ગૃહમાતા, બધી શિક્ષિકાઓ અને બધા ગુરુજનો અને છેલ્લે જેના લીધે ફંક્શન સુધીની સેવા કરતા બાળકો અહીં આગળ અત્યારે જ્યાં સારા પ્રયોગશો અને કન્યા કેળવણી જેને જે એકપાત્રીય અભિનવ કર્યો, ખરેખર હું બહુ ખૂબ આનંદિત થયો। પણ હવે ગભરાવાનું નથી, હવે લોકોમાં એક અવેરનેસ, જાગૃતતા આવી છે કે સ્ત્રી એક ભારો નથી પણ કન્યા એક